ભાવનગરના પાલીતાણાના રાણપરડા ગામમાં યુવતીની હત્યાથી ખળભળાટ મચી ગયો છે। કાકા અને પિતાએ જ 19 વર્ષીય પુત્રીની હત્યા કર્યાનો આરોપ છે। ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે। અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। યુવતીને અન્ય જ્ઞાતિના યુવકની સાથે પ્રેમ સંબંધ હતો। આ પ્રેમ સંબંધની જાણ કરતા હત્યા કર્યાનો આરોપ છે। 7 માર્ચે હત્યા કરવામાં આવી હતી। યુવતીના નાનાએ આજે નોંધાવી છે ફરિયાદ। દીપક રાઠોડ અને ભાવસાંગ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પાલીતાણા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો ભાવનગરના પાલીતાણાના રાણપરડા ગામની આ ઘટના છે કે જ્યાં 19 વર્ષીય યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવામાં હત્યા કર્યાની ફરિયાદ નોંધાઈ છે। ભાવનગરના પાલીતાણાના રાણપરડા ગામમાં યુવતીની હત્યાથી ખળભળાટ મચી ગયો છે। કાકા અને પિતાએ જ 19 વર્ષીય પુત્રીની હત્યા કર્યાનો આરોપ છે। ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે। અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હોવાની ફરિયાદ નોંધાઈ છે।